તો સંસારમાં એક ભય સતાવે છે, મૃત્યુનો. પણ તમને મૃત્યુના ભયમાંથી મુક્ત કરે એની કથા સંભળાવું, સાવધાન થઈને સાંભળો. તમને આ સંસારમાં મરવાનું બધાને છે, યાદ રાખજો. મૃત્યુ બધાનું થવાનું છે, પરંતુ એ મૃત્યુના સમયે તમને વેદના ન થાય, તમને મૃત્યુનો ભય ન સતાવે. એટલા માટે જેણે મૃત્યુને વશ કર્યા છે એને પાછું મરવું તો પડ્યું જ છે. મહાભારતમાં દાદા ભીષ્મની પાસે મૃત્યુ વશ થઈ ગયું હતું કે હું બોલાવું ત્યારે આવજે, પણ અંતે દાદાને મરવું તો પડ્યું જ. મૃત્યુને પણ પોતાના કાબુમાં કરનાર માણસને પણ મૃત્યુને વશ થવું પડ્યું. તો આપણે તો મરવાનું જ છે, એમાં સંશય નથી. કંઈક રાણા ને કંઈક રાજીયા છોડી ચાલ્યા ઘર બાર, હેતે હરિનો રસ પીજે. અને જ્યારે મૃત્યુ આવશે ત્યારે તમારું મારું કોઈનું નહીં ચાલે. ઉપરવાળાનું તેડું આવશે ત્યારે તમારું કાંઈ નહીં ચાલે. કદાચ આ સંસારમાં તમે ગમે તેટલા મોટા વકીલ હશો, સારા સારા જજની સામે તમે કદાચ ડિબેટ કરી શકશો, જજની સામે તમે આર્ગ્યુમેન્ટ કરી શકશો, તમે યમના દૂતોની સામે તમે જરાય પણ આર્ગ્યુમેન્ટ નહીં કરી શકો. જવું જ પડશે, એમાં ચાલશે નહીં. અને એમાં 1 મિનિટનો ફેર નહીં પડવા દે. એટલે અમુક અમુક વાતો આપણને એમ થાય કે આપણી સિવાય કોઈ કેવી જ નથી, એ અમુક અમુકને કહીને રાખવી, કારણ કે પછી કહેવાનો વારો નહીં આવવા દે, એ સમય નહીં દેવો. કદાચ એ યમરાજ આવે ને તમે એમ કહેશો કે ભાઈ 2 મિનિટ ખમણ મારા છોકરાને કહી દો કે ઓલા પૈસા વાળા પાસે લેવાના, એ નહીં આવે. એટલે કેવું ન હોય તો અમુક નોટમાં લખી રાખજો કે આપણે ઓલાને પૈસા લેવાના છે, અને ખાલી લેવાના જ ન લખતા, કોકને દેવાના હોય તો એ લખતા જાજો. નહીં તો આપણી નોટોમાંથી એટલું જ નીકળે, લેવાના નીકળે, દેવાના તો કોઈ દી કોઈને ઉધાર જ ન હોય. આપણે દેવા જ ક્યાં હોય? આપણે તમારું આનાકાની નહીં ચાલે. ગમે તેટલા મોટા એડવોકેટ હશો તમે, ગમે તેટલા મોટા ડોક્ટરો હશો, તોય તમે નહીં બચી શકો. એ તો આપણી ભાષા એવી છે કે સારું થયું, મેં ટાઈમે પહોંચી ગયા, ડોક્ટર બચાવી દો. ડોક્ટરે હું મહેનત કરીને બચાવ્યા, ડોક્ટર નથી બચાવતા. યાદ રાખજો, તમને તમારી શ્વાસોશ્વાસની ક્રિયાઓ બાકી છે એણે ઊભા રાખ્યા છે. બાકી જો ડોક્ટર જ જીવાડી દેતા હોત તો કોઈ ડોક્ટરના ઘરમાં કોઈ મર્યું જ ન હોત આજ સુધીમાં. જો ડોક્ટર જ બચાવતા હોત તો ડોક્ટરના ઘરમાં મૃત્યુ જ ન થતું હોત કોઈને. આ તો બધાને બચાવે છે ભગવાન ઠાકોરજી, આપણો ભગવાન શ્રી હરિ બતાવે બધાને. આપણે બધા નિમિત્ત માત્ર છીએ. તો તમે ગમે તેટલા મોટા ડોક્ટર હશો, ગમે તેટલા મોટા એન્જિનિયર હશો, ગમે તેટલા મોટા પંડિત હશો, જ્ઞાની હશો, પણ ત્યાં તમારું કાંઈ નહીં ચાલે. કારણ આ દુનિયામાં બધી જ જગ્યાએ લાંચ દઈ શકાય, એક મૃત્યુમાં ન દેવાય. કારણ મૃત્યુ લાંચ નથી લેતું, અને લેતું નથી સારું છે. જો મૃત્યુ લાંચ લેતું હોત તો યમરાજ કોઈ દી પાડા ઉપર ન આવે, રોજ નવી મર્સિડીઝ લઈને આવે, રોજ નવી ગાડી જોડાવતી. તમને કદાચ આટલા વર્ષોની ટેવ પડી ગઈ હોય કે મને આ મારું બ્લેન્કેટ ન ઉડું ત્યાં સુધી મને નીંદર ન આવે, તો એ બ્લેન્કેટ ભેગું નહીં લેવા દે. નહીં તો આપણે ગામત્રે જઈએ તો આપણું બ્લેન્કેટ, આપણું ઓશિકું ભેગા લઈને જાય. મને મારા ઓશિકા વગર નીંદર ન આવે, ત્યાં બધું આવી જાય. તને મોટા ઘરનું તેડું આવશે ત્યારે કોઈ તને નહીં ઊભો રાખે. તારા ઘરમાંથી તને જ બધા બહાર કાઢશે. હાલો હવે આને કાઢો અહીંથી. પણ એવા સમયમાં પણ તમને દુઃખ ન થાય, તમને યાતનાઓ ન થાય, તમને ભય ન સતાવે, એટલા માટે ભાગવતની કથા કહું, સાંભળો. એક માત્ર ને માત્ર સત્સંગ તમને બહુ દુર્લભથી મળે છે. ભાગ્યો દયેન બહુ જન્મ સમર્જિતે ન. ભાગ્યમાં હોય તો તમને સત્સંગ મળે, બાકી તમને સત્સંગ ન મળે. તમારા ભાગ્યમાં હોય તો કથામાં આવવા મળે, બાકી કથામાં આવવા ન મળે. કથામાં આવીને બેહો ત્યાં ફોન આવે, ઘરે આલો મહેમાન આવ્યા છે. ભાગ્યમાં હોય તો થાય. ભાગ્યમાં હોય તો કોક કથા બેહાડે આપણે આનંદ કરીએ, અને ભાગ્યમાં ન હોય તમે કથા બેહાડો તો તમે આનંદ ન કરી શકો. એક શેઠને બહુ ઈચ્છા થઈ કે લાવને કથા સાંભળવી છે, કથા બેહાડું. અને એટલું દિવ્ય વાતાવરણ, આમ દિવ્ય એવડા મોટા મોટા મંડપો બાંધ્યા, બહુ લોકોને આમંત્રણ આપ્યા છે, ખૂબ લોકો કથાનો લાભ લેવા આવે છે. પોથયાત્રાનો દિવસ, પહેલી વહેલી પોથયાત્રા નીકળે રામજી મંદિરથી, અને એમાં બરાબર ગામના છોકરાઓને બધા એટલા આનંદથી નાચતા હતા. અબીલ ગુલાલ ઉડે, ફૂલની પાંખડીઓ ઉડે. એમાં છોકરાઓ આગળ ફટાકડા ફોડતા હતા. તે બરાબર આમ રામજી મંદિરથી નીકળ્યા ને એક શેરીના વળાકમાં આવ્યા. શેઠ તો આમ સફેદ અહીંયા નેપકિન નાખીને હાલ્યા જતા હતા, માથે પાઘડી, કાળી બંડી, અને હાલ્યા જતા હતા. બરાબર શેઠ આવ્યા તો ઓલા છોકરાને હું હુજું, છોકરાએ શેઠના કાન પાસે બંદૂકડી ફોડી, ધડી. તે શેઠને કાનમાં ધાક પડી ગઈ. તમરા જ બોલે, અને તમરા બોલીને એની દવાઈ ન આવે પાછી. તો 1 દિવસ 2 દિવસ શેઠ દવા લીધી, પણ તોય સારું થયું નહીં.
આમ કરતા કરતા હાથ દી પૂરા થઈ ગયા. ગોર બાપા કથા વાંચે, આટલું મોટું આયોજન કર્યું અને છતાંય શેઠને નકરા તમરા જ સંભળાયા, કથા ન સંભળાય. વળી પાછો છેલ્લો દિવસ ને કથા નીકળી પોથી હતા શેઠના ઘરે જવા. એમાં વળી પાછા છોકરાએ શેઠના કાન પાસે ફટાક્યો ફોડ્યો, ધાગ ખુલી ગઈ. ભાગ્યમાં હોય ને તો કોક કથા બેહારે ને આપણે જેને કથા સાંભળી શકીએ, અને ભાગ્યમાં ન હોય તમે બેહારો ને તોય સાંભળવા ન મળે. તો ભગવાને આપણને માણસ બનાવ્યા, તરસ લાગી. જ્યાં સુધી સાચી તરસ ન લાગે ને ત્યાં સુધી વસ્તુની કિંમત ન થાય. તમને પાણીની તરસ ન લાગે અને કદાચ તમને ગમે તેમ સારામાં સારું બ્લેક વોટર, મોંઘામાં મોંઘું પાણીની બોટલ તમને આપીને એમ કહે કે લ્યો પાણી પીવો, તમને કાંઈ કિંમત થાય નહીં, ન થાય. પણ તમને વૈશાખ મહિનાનો તાપ હોય ને બરાબર એટલો તાપ પડતો હોય, એમાં તરસ લાગી હોય બપોરના સમયે, અને ખેતરથી ઘરે આવતા હોય અને માર્ગમાં એક વેણ વહેતું હોય, તો એમાં કોઈ જાતનું ફિલ્ટર નાખવામાં ન આવ્યું હોય, છતાંય એ પાણીનો એક ઘૂંટડો પણ આપણને અમૃત જેવો લાગે છે, કારણ સાચી તરસ લાગી છે. તો એમ જ્યાં સુધી ભગવાનની કથા સાંભળવાની તરસ ન લાગે ત્યાં સુધી પરમાત્માની કથાનો તમને મહત્વ નહીં સમજાય. સાચી તરસ લાગવી જોઈએ. એક શેઠ બરાબર ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એક બે સ્ટેશન ગયા અને એક સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી, એટલે 15 વર્ષનો એક બાળક યુવાન પાણીના પાઉચ વેચતો હતો. એટલે શેઠે પ્રશ્ન પૂછ્યો કે એ છોકરા, પાઉચ કેટલા રૂપિયાનું છે? 1 રૂપિયાનું. 50 પૈસામાં આપીશ? છોકરો ક્રોધે ભરાય એની સામું એક ત્રાસી નજરે જોઈ અને ચહેરાની જરા રેખાઓ બદલી ગઈ અને જતો રહ્યો, બોલ્યો નહીં કાંઈ. આ દ્રશ્ય પેલા શેઠની સામેની સીટ ઉપર બેઠેલા એક મહાત્માજી જોઈ ગયા. એટલે મહાત્માજી છોકરાની પાછળ ગયા. છોકરાને કીધું, બેટા ઉભો રહી, મને કહે ને આ પેલા શેઠે તારી પાસે પાઉચ માંગ્યું પાણીનું, અને તે આવો ત્રાસી નજરે તારી ભ્રુકુટી બદલી ગઈ, કેમ આવું કર્યું? એટલે છોકરો કહે છે કે મહારાજ જવા દો, મારે હજી આ પાઉચ વેચવાના છે ને ટ્રેન હમણાં જ ઉપડી જશે, પછી બીજી ટ્રેનને આવતા વાર લાગશે, મારે પાઉચ વેચવાના છે. મહારાજ કહે છે કેટલા પાઉચ વેચવાના છે? તો કહે છે 50 પાઉચ. લાવ હું લઈ લઉં, આલે તારા 50 રૂપિયા. પણ તું મને જવાબ દે કે તારા ચહેરાની રેખાઓ બદલી ગઈ, કેમ આવો તને ગુસ્સો આવ્યો? તો કહે છે મહારાજ એટલા માટે કે પાણીનું પાઉચ એણે મને પૂછ્યું કે 1 રૂપિયા કેટલાનું આવે છે? મેં કહ્યું 1 રૂપિયાનું. અને એ માણસે મારી પાસે 50 પૈસાનું માંગ્યું. એ માણસને તરસ જ નહોતી લાગી, એને તરસ જ નહોતી લાગી. કેમ? જો એને સાચી તરસ લાગી હોત તો કદાચ 1 રૂપિયાના બદલે મેં 2 કીધા હોત તોય પાઉચ ખરીદી લેત. આજે એણે 1 રૂપિયાનું પાઉચ અડધામાં માંગ્યું, કારણ સાચી તરસ નહોતી. એમ જ્યાં સુધી આપણને તરસ ન લાગે ત્યાં સુધી આપણને કિંમતે નથી સમજાતી. તો આ કથા આપણી ભાવની તરસ છીપાવવા માટે ઠાકોરજી આપણા માટે મોકલાવી છે. અને પછી જ્યારે એક પછી એક પ્યાલાઓ પીવા મળે, એકવાર ભાગવતની કથા સંભળાઈ જાય ને, ટીવીમાં સાંભળો અને જિજ્ઞાસા જાગે તો બહુ સારું કહેવાય. પણ એક વખત તમે કથાના મંડપમાં જઈ આવો અને પછી જે તમને જો જરા કે કથા અડી જાય ને, તો પછી કથા વગર હાલે નહીં. તમે ક્યારેક કોઈકને કથામાં લઈ જવાના પ્રયત્ન કરજો. એકાદી વખત કથામાં લઈ જાજો. અને જ્યારે એક વખત તમે કથામાં લઈ જાશો ને, અને જો એને કથામાં જરા કે આમ ભાવ જાગી ગયો ને કથા એને અડી ગઈ, તો બીજે દિવસે એ તમને બોલાવવા આવશે, હાલો આપણે કથાનું જવું. પણ એક વખત માણસ કથામાં આવે, એક વખત માણસ કથામાં જાય. રામજી મંદિરે આપણે નાના હતા ત્યારે આરતીના સમયે જતા હતા. જો ગામમાંથી કોઈના ઘરેથી દૂધ આવ્યું હોય સાકરવાળું, તો ભગવાન દૂધ સાકરવાળું પ્રસાદીમાં લે અને પછી પૂજારી બાપુ બધાને ઓલી આચમનીથી એક આચમની આપે. પણ એક આચમનીનું એ દૂધ આપણને આનંદ અપાવતું. અરે દૂધ ન હોય તો ભગવાનને તુલસી પત્ર નાખી અને સાકરવાળું પાણી જે ધર્યું હોય ને, એ પાણી પીવાનો આનંદ હોય, ચરણામૃત મળે.
અને એ ચરણામૃત થકી આપણને તૃપ્તિ થઈ જતી હોય અને પછી તો એમ થાય હવે તો પીધા જ કરવું છે, પીધા જ કરવું છે. એમ સદગુરુ કોઈ મળી જાય અને ભગવાનની કથાનું આચમન કરાવે પછી તો એમ થાય કે બસ આ રસ મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે. આમ પસલી ભરીને રંગ પીધો. ચરણામૃત આવે આમ પસલી અને પસલી ભરીને રસ પીધો. પણ કથાઓ વાર્તાઓમાં ક્યારેક ક્યારેક આપણને એવું થાય યુવાનોને કે આ કથાઓને બધું તો વડીલો માટે છે. કોઈ માણસને જરાક તમને પાન માવા ખાવાનું વ્યસન હોય, તમારો મિત્ર જરા મળે ને તમે આપો લઈને ખાને, હું નથી ખાતો. પણ માવો ખાવાનું શરૂઆત ક્યાંથી થાય? માવા ખાવાની ચાલુ ક્યાં થાય? આપણો મિત્ર જ્યારે એ મસાલો બનાવવા બેસે ત્યારે ઓલું કોરી સોપારી આપણે લઈ પેલા આ ન્યાથી મનાણ થાય. એક કોરી સોપારીનો ટુકડો લીધો હોય, પછી બીજી વખત બરાબર આપણે એ મિત્રને મળીએ અને મિત્ર બરાબર માવો ચોળતો ચોળતો મળ્યો હોય તો વળી પાછો ભીના માવામાંથી એક ટુકડો લઈને એને લૂછીને ખાઈએ. આ બીજી શરૂઆત. આ અનુભવ નથી હો મારો, ખાલી અને પછી ત્રીજી વખત ચોથી વખત મળે ત્યારે એનો એ જ માવો આપણે એક ટુકડો જ પણ લૂછા વગરનો ખાઈએ. એમ જો આ કથા તમને એક વખત થોડીક વાર આવો ને અડી જાય તો બીજી વખત આવશો ત્યારે વળી પાછું 15-20 મિનિટ અડધો કલાક વધારે બેસશો અને પછી તો લાગી જાય તો પછી બેસવા જ માંડીએ. આપણી ઘણી બધી એવી પૂર્વ ગ્રંથિઓ બંધાઈ ગઈ છે કે કથા વાર્તાઓ અને ધર્મ તો બધુંય ગરડા બુઢાના કામ છે. આ કથા વાર્તા સત્સંગ ટાઈમ પાસનું સાધન નથી. આ કથા વાર્તાઓ પોતાના મનને શાંતિ અપાવવા માટેનું આ સાધન છે. આમ તમને કહેવા જાવ ને તો ચોખ્ખા ઘીના લાડુ છે. ચોખ્ખા ઘીના લાડુ છે. ભાગ્યથી સત્સંગ મળે ને સત્સંગથી જીવનમાં વિવેક આવે છે. અને જ્યાં સુધી જીવનમાં વિવેક નહીં હોય ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે ક્યાંય. જીવનમાં શાંતિ જોતી હોય તો વિવેક જોશે, અને વિવેક જીવનમાં લાવવો હોય, છોકરાનું નામ નથી, યાદ રાખજો. વિવેક એટલે કોઈ છોકરાનું નામ નથી ને કે વળી કે હાલો હવે વિવેકને જ જીવનમાં લાવવાનો છે, એમ વિવેક નથી લાવવાનો. આપણા સ્વભાવમાં આપણો આદર અને સન્માન વિવેક આવે. અને વિવેક ક્યારે આવે? સત્સંગમાં. જો આપણે રામચરિત માનસમાં કહે છે બિનુ સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી સત્સંગ ન થાય ત્યાં સુધી વિવેક જીવનમાં આવે નહીં. કથાઓ સાંભળતા થઈ ગયા હોવ, સત્સંગમાં જતા થઈ ગયા હોવ અને એ સત્સંગના માધ્યમથી ભગવાનની કથાઓ અને આપણા પરંપરાઓની કથાઓને સાંભળી હોય તો આપણામાં આદર અને વિવેક આવે કે વડીલોની સામે કેમ બેસવું જોઈએ, વડીલોની હારે કેવી રીતે વાત કરવી જોઈએ. આ બધો જ વિવેક જ્યારે તમારી અંદર સત્સંગ આવે ત્યારે આવે છે. એટલે ભાગ્યમાં ન હોય ને તો એ લે જ નહીં નામ, ગમે તેમ કરો. છોકરાઓ થાક્યા, છોકરાઓની વહુ થાકી ગયા, પણ બાપાએ નામ લીધું નહીં કોઈ રીતે. ધીમે 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 બાપાનું જીભ જલાવા માંડીને તો એમાં બરાબર બધા કંઈક કામ કરતા હતા અને બાપાએ જોર જોરથી ઓલો ગલાસ ઠપકાર્યો અને બોલે વાહ 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 વાહ. છોકરાની વહુ અને છોકરા બધા ભેગા થયા. મોટા છોકરાની વહુ કહે છે બાપા કંઈક વારસામાં દેવાની વાત કરે છે. નાના છોકરાની વહુ કે કદાચ બાપા વાસુદેવ તો નહીં બોલવા માંગતા હોય ને. સૌથી નાના છોકરાને વહુએ કીધું એક કામ કરો નહીં, કદાચ બાપા વારસામાં ક્યાંક કંઈક મૂકતા જતા હોય ને આપણને દેતા જવાના હોય તો વળી આપણને ખબર નહીં રહી ને. હા ભાઈ આ બોલે એવું કંઈક કરો, એકવાર કાંઈક કરો બોલે એવું.
એટલે મોટા છોકરાને વહુએ કીધું કે એક કામ કરો, ડૉક્ટરને બોલાવો, જે પૈસા થાય ને જે વારસો આપે એમાંથી આપણે 3નો જે ભાગ પડે એમાંથી આપણે જે ખર્ચો થાય 3 હરખા ભાગે વેચી લેવું. કઈ વાત નહીં, ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરને બોલાવીને કીધું, ડૉક્ટર સાહેબ અમારા બાપા એક વખત બોલે એવું કંઈક કરી દો. ડૉક્ટરે નાડ તપાસી આમ અને કીધું કે એક ઇન્જેક્શન આવે ભારે માયલું, આપી જોઈએ, બોલે કદાચ એકવાર. કેટલાનું આવે? 25,000. ત્રણેય વહુ કીધું દઈ દો. ત્રણેયના ભાગમાં કેટલા કેટલા આવશે? 8,500 રૂપિયા માંડ ભાગમાં આવશે. દ્યો, કદાચ 2-5 કરોડનો વારસો દઈને જાય આપણને. ડોક્ટર આમ ઇન્જેક્શન ભરતા હતા તોય બાપા વાહ 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 કરતા હતા. તે મોટા દીકરાની વહુ વળી પાછી પલંગ પાસે બેસીને કહે છે, માથામાં હાથ ફેરતે, બાપા તમારે વાસુદેવ બોલવું છે? હમણાં હો. અને બાપાને ઇન્જેક્શન આપ્યું ને ઓલો 2-5 મિનિટ પછી એનો કરંટ લાગ્યો અને બાપાએ કીધું, મારી હામું હું જોવો છો? કે વાછડો હામણો સાવી જાય છે કે. આટલું કહીને બાપા ટેલી ગયા. હામણો 25,000નો પડ્યો. એ નો બોલે તો નો જ બોલે અમુક. એમ અહીંયા કહ્યું, જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. અંત સમયે નારાયણની સ્મૃતિ રહે. પણ ક્યારે? દિવાળીની ઠંડીમાં તમારે કપાસ ઉતારવા જવો હોય તો જેઠ મહિનામાં કે અષાઢ મહિનામાં વાવણી થાય ત્યારે જો કપાસ વાવ્યો હોય ને તો દિવાળીના સમયે ઉતારવા જવાય. બાકી ઉતારવા જાઓ જો વાવ્યા વગરના તો ત્યાં ઢેફા જ હોય, બીજું કાંઈ ન હોય. એમ તમે પહેલેથી ભગવાનનું નામ લીધું હોય, પહેલેથી આવા સત્સંગમાં ગયા હોવ, આવી કથાઓમાં ગયા હોવ, તો અંતે તમને ભગવાનની સ્મૃતિ થાય અને તો તમારું જીવન સુધરે. અંતે યામતી સા ગતિ. તમારું જીવન સુધારવું હોય અંત સમયે તો ભગવાનને યાદ કરવા પડશે. એટલે સંસારમાં તમે ચાલો છો તો વાલા જરા સંભાળજો. અંત સમયે દીકરા દીકરીઓ યાદ આવે કે ના આવે, ભગવાનનું નામ યાદ આવે, એના માટે ચેતીને ચાલજો. જેનું મૃત્યુ આવે એ માણસ એવા કામ કરીને જાય કે સમાજમાં એની ખોટ વર્તાય. જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માનજો. પૈસા નહીં હો, તમે ઊંધો અર્થ ન કરતા. અહીંયા પૈસા કમાવાની વાત જ નહીં આવે કોઈ દિવસ. કારણ અહીંયા પૈસા કમાવા માટેની શીખવવાની આ પાઠશાળા નથી. તમારા કમાયેલા પૈસાને ક્યાં સદુપયોગ કરવો એ શીખવવાની આ પાઠશાળા છે. તમારા પૈસાને ક્યાં વાપરવા એ શીખડાવે છે અહીંયા. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માણજો. લાવ્યા હતા ને કેટલું ને લઈ જવાના કેટલું એનું તમે જરા સરવાળો માણજો. આ સંસારમાં કેટલા પૈસા કમાઈએ છે એ મહત્વ નથી. અને એકબીજા બધા જે માણસ મૃત્યુ પામ્યો હોય એની વાતો કરતા હોઈએ કે ભાઈ થોડી વાર બધાએ ભેગું રહેવાનું, પ્રારબ્ધ પૂરું થાય એટલે ફર ઉડી જવાનું, ક્યારે જતું રહેવાનું કોઈ ભરોસો નહીં. એટલે ઘણી બધી પોતપોતાની રુચિ પ્રમાણે વાત કરતા હોય. એમાં એકાદો માણસ બોલે કે ભાઈ ક્યારે વયા જાય કોને ખબર છે, એટલે એક કામ કરાય, આપણું કર્યું હોય ને ઈ હારે આવે. કોકને કામ લાગીએ ઈ આપણી હારે આવશે કાંઈક. બાકી આ સંસારમાં બીજું ક્યાં કોઈ હારે આવે છે? શું કહીએ? હવે આમ જ આપણું થવાનું છે. આ છોકરાઓ કાંઈ ભેગું બંધાવી નથી દેવાના. આની કરતા બધી માથાકૂટમાંથી નીકળીને એ તંટાણા ખાઈ પીને મજા ન કરીએ શાંતિથી, ઉપાધિ કોણ કરે? છોકરાઓને જેમ કરવું એમ કરે, આપણે શું લેવા દેવા? એવી વાતો કરતા આપણને થાય કે આવડો અહીંયા રોકાશે નહીં, આ ગામમાં પાછો નહીં આવે, સીધો જુનાગઢ જાહે, એવો વૈરાગ લાગી ગયો. પણ તોય ગામના નીતિ રિવાજ પ્રમાણે ગામના પાદરમાં આવે અને ઓલી ડંકી નીચે બેહી નાઈ લે ને તો બધો વૈરાગ ધોવાઈ જાય પાછો. હતો એવો ને એવો.
ન તો સ્મશાનમાં એટલી વાતો કરતો હોય માણસ, આપણને થાય કે હવે આ માણસ સંસારમાં નહીં જાય પાછો. ચિતા ઉપર જ્યારે બધા સળગતા હોય જે જીવ, એને જોઈને બધા લોકો પોતપોતાના અભિપ્રાયો આપતા હોય. પોતે વિચારતો હોય કે આમ જ મને પણ સળગાવશે, હું જ નહીં જોઈ શકું. જિંદગીના બધા જ એવા અવસરો છે કે જ્યાં એ અવસરોમાં તમારી હાજરી હોય, અવસરને તમે માણતા હો. એક જ માત્ર એક અવસર એવો છે કે જ્યાં તમારા માટે સૌ ભેગા થયા હો અને એ અવસરને તમે જ ન માણી શકતા હો. મૃત્યુ એક અવસર છે હો. એટલે તો બેફામને લખવું પડ્યું કે ન દો ઉપચારકોને દોષ મારા મોતના માટે, ન દો ઉપચારકોને દોષ મારા મોતના માટે. એક કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી. ન દોષ દો ઉપચારકોને મારા મોતને માટે, એ કુરબાની હતી મારી, એ મારી માંદગી ન હતી. રડ્યા બેફામ મારા મોત પર સૌ એ જ કારણથી. લોકો આવી આવીને રડે છે. રડ્યા બેફામ મારા મોત પર સૌ એ જ કારણથી. હતો મારો જ એ અવસર અને મારી હાજરી નહોતી. મારો જ અવસર હતો ને હું હાજર નહોતો, એટલે લોકો રડતા હતા. બાકી આપણે જીવતા હોય ત્યારે ક્યાં કોઈ રડે છે? એ તો આપણા ગયા પછી જ આપણી કિંમત થાય છે. આ દુનિયાનો નિયમ જ છે, તમારે હારા કેવડાવવું હોય તો મરવું પડે એના માટે. આ દુનિયામાં મને બતાવો કે કોઈ માર્ગનું નામ આપ્યું હોય ત્યારે એ માણસ જીવતો હોય. તમારા નામનો માર્ગ બનાવવા માટે તમારે મરી જવું પડે, કુરબાની આપી દેવી પડે, ત્યારે તમારા નામનો માર્ગ થાય. અને મર્યા પછી સાચી કિંમત થાય છે ને. જીવતા ક્યાં કોઈ કિંમત કરી? જીવતા જો કિંમત કરી હોય તો 2-5 વર્ષ વધારે જીવા હોત આપણે. બિચારો બહુ સારો હતો, તે પેલા આટલું ઓલાને કીધું હોત તો જીવી જાત, આત્મહત્યા ન કરતી. આ દુનિયાનો નિયમ છે કે જ્યારે જરૂર ન હોય ત્યારે બધા લોકો આવીને ઉભા રહે છે. મૃત્યુના સમયે જ્યારે માણસ મરી જાય ત્યારે હવ ખંભો દેવા ઉભા રહે. લાઈવ ઘડીક હું દઉં. એટલે જીવતો હતો તઈ જો ખંભો આપ્યો હોત તો હજી આ જીવતો હોત. જ્યારે ટેકો દેવાનો હતો ત્યારે ન આપ્યો, જ્યારે નથી દેવાનો ત્યારે આપણે દોડતા જઈએ બધા. માણસ આપત્તિમાં આવી જાય, માણસ કોઈ વિકટ સ્થિતિમાં આવી જાય અને ચારેય બાજુના દરવાજાઓ બંધ થઈ જાય ત્યારે આપણે આપણા દરવાજા બંધ કરી લઈએ છીએ. જ્યારે માણસ કંઈક અવળું પગલું ભરી લે અને મૃત્યુ પામી જાય પછી સંસારના બધા લોકો ભેગા થાય નાના મીમે ખંભો દેવા માટે. તો તમે ત્યારે ક્યાં હતા બધા કે જ્યારે એ માણસ વિકટ સ્થિતિમાં મુકાઈ ગયો હતો? રાજા, દરેક સ્થિતિમાં પરમાત્માને યાદ કરજો, ભગવાનમાં ભરોસો રાખો અને એ પરમાત્મામાં ભરોસો રાખીને ભગવાનને ભજા કરો. તમારા કામ માટે પરમાત્માની પર ભરોસો રાખશો ને તો પરમાત્મા તમારું કામ સંપન્ન કરવા માટે થઈ અને કોઈકને પ્રેરણા કરશે. સવારમાં દુકાન ખોલો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો છો, પ્રભુ વ્યવસાય સરખો ચાલ્યો, કંઈક કૃપા કરજો. મહાપુરુષો ત્યાં સુધી કહે છે કે કોઈ પણ માણસને આશ્રમ બાંધવો હોય તો સંતોએ ધનવાન પાસે પણ ક્યારેય અપેક્ષા ન રાખો, માત્ર પ્રભુ પાસે પ્રાર્થના કરો, એ ધનવાનને પ્રેરણા કરશે ને તમારી તરફ મોકલી દેશે. તમે ધનવાન પાસે અપેક્ષા ન રાખો, પ્રભુ પાસે પ્રાર્થના કરો કે પ્રભુ મારું મંગલ થાય. કેટલી મોટી વાત બતાવી. આ સંસારમાં શું ભગવાન નથી? બીજા પર ભરોસો રાખવો. ઠાકોરજીનો ભરોસો રાખજો. ભૂતકાળમાં એક વૈજ્ઞાનિક હતો અને એટલો બધો આમ પાવરફુલ અને પોતાની આવડતનું એટલું બધું અભિમાન. એણે બહુ બધા પ્રયોગો કર્યા, બહુ બધા મહાવરાઓ કર્યા, બહુ બધા પ્રયાસો કર્યા અને અથાગ પરિશ્રમને લઈ અને એક એવી ફોર્મ્યુલા બનાવી કે પોતાની જ પ્રતિકૃતિ પોતાની જાતે બનાવી. જેવો પોતે હતો એવો જ બીજો માણસ સામે બનાવ્યો. હવે આવું તો બીજું કોઈ કરી ન શકે. એટલે પોતાની અંદર આમ જ્યારે વાહવા થવા લાગી એટલે એ વાહવા ગામમાં થતી હતી, પણ એ વાહવાનો ઊંધો શબ્દ અંદર આવી ગયો. સમાજમાં વાહવા થાય ત્યાં સુધી વાંધો નહીં, એ વાહવાનો ઊંધો શબ્દ આપણી અંદર આવી જાય એટલે સમજો ગયું બધું. સમજો છો ને વાહવાનો ઊંધો શબ્દ? હા, એ આપણી પ્રતિષ્ઠાનું જરાય પણ આપણને અભિમાન ચડ્યું તો ગયું. ભલા નિષ્ણાંતો પ્રતિકૃતિઓને ઊભી રાખે અને એની હારે વૈજ્ઞાનિક ઊભો રહી જાય તો કોઈ ઓળખી ન શકે સાચો કોણ અને ખોટો કોણ. એમાં બરાબર એક વખત યમનો દૂત આ વૈજ્ઞાનિકને પકડવા આવતો હતો. આને ખબર પડી
તો આની એટલી પ્રતિકૃતિઓ, એક હારે 1 ડઝન પ્રતિકૃતિ બનાવી, 12 બનાવ્યા, અને 12ની હારે એ ઊભો રહી ગયો. ઓલો આવેલો એમનો દૂત ગોતે, ક્યાંય મળે નહીં, કારણ કે બધા એક હરખા. હવે લઈ કોને જવામાંથી? બહુ પ્રયત્નો કર્યા, અથાગ પ્રયત્નો કર્યા યમના દૂતે, પણ મળ્યું નહીં. અંતે એ માણસ નિરાશ થઈને પાછો યમલોકમાં ગયો. યમલોકમાં પ્રશ્ન થયો, ભાઈ કેમ લઈને ન આવ્યો પેલા વૈજ્ઞાનિકને? અરે એક હરખા 12 હતા ત્યાં વૈજ્ઞાનિકો, કોને લાવો મારે? કેમ? અરે એક સરખા હતા, કોઈ એમાં કાંઈ ફેર જ નહીં. એક બુદ્ધિશાળી યમનો દૂત હતો, એ ઓળખી ગયો આ વૈજ્ઞાનિકે કંઈક આવું કર્યું છે, પણ એને લઈ આવતો પડશે ને. આ દુનિયામાં શેરની માથે હવાશેર હોય જ. એટલે એ બુદ્ધિશાળી પોતે યમદૂત આવે છે પાછો, જે જગ્યાએ પ્રતિકૃતિ છે ત્યાં આવીને કહે છે કે ઓહો હોય. વૈજ્ઞાનિકના એટલા બધા વખાણ કર્યા, એવો ચાતુર્યપૂર્ણ હતો. પ્રયોગશાળામાં ગયો, અને પ્રયોગશાળામાં જે જગ્યાએ 12 પૂતળાઓ એકદમ પ્રતિકૃતિવાળા હતા એની હારે ઉભો રહી ગયો, અને પોતાના એ વૈજ્ઞાનિકને ઉદ્દેશન કહેવા લાગ્યો કે સાહેબ, શું તમારા વખાણ કરવામાં? આ સંસારમાં તમારા જેવો બીજો કોઈ આવો પ્રતિકૃતિ બનાવી શકે એવો માણસ જ નથી. તમારામાં કોઈ ભૂલ કાઢી ન જાય. ભલ ભલાને તમે ગૂંચવાડામાં નાખી દો એવી તમારી પ્રતિકૃતિ છે બધી. પરંતુ તેમ છતાંય તમને એક વાત કહી દઉં કે તમારી આ પ્રતિકૃતિમાં જે એક ખામી છે એ મારી નજરની બહાર નથી ગઈ. એક જે ખામી તમારાથી રહી ગઈ છે એ મારી નજરમાં આવી ગઈ છે. આટલું બોલ્યા ને ઓલો ધુઆ પુઆ તો બોલ્યો, એ હોય જ ન શકે મારામાં ખામી, સીધો પકડી દો. બસ આટલું જ થાય છે, વિશેષ કાંઈ થતું નથી. સમજો તમે આમાં. અભિમાનથી બોલી ઉઠો મારામાં ખામી જ ન હોય, અને એમ તો ઓળખી ગયો આ સાચો છે. ગળામાં ફંદો નાખીને ઉપાડ્યો, હાલ હવે તું. પોતાની જ કારીગરી અને પોતાનું જ અભિમાન પોતાનું જ મૃત્યુ બની ગઈ. માટે જિંદગીમાં ક્યારેય અભિમાન ન કરશો વાલા. એક ભાઈની ઘરે મહેમાન આવતા હતા ને, એ જોઈ ગયો બરાબર, એટલે એની ઘરવાળીને કહે છે જલ્દી મને ગોદડા ઓઢાડ દે. કેમ? અરે ઓલી લપ આવે છે, જાહે નહીં કોઈ રીતે. એટલે ઓલો તો પલંગમાં ઘડીને સૂઈ ગયો, અને માથે 2-3 ગોદડા ઓઢાડી દીધા એણે ઘરવાળીએ, અને પોતે તો પાછા ઘરવાળા અંદર સુધા થઈને ઘરવાળી બહાર કામ કરે છે. એટલે ઓલો આવ્યો, છે મારા ભાઈ? અરે હા છે, આજે આ ગામત્રે જવાના હતા, તમને મળવા આવવાના હતા, પણ બરાબર આજે નીકળતા ત્યાં અમને બરાબર તાવ આવ્યો ને, અત્યારે ટાઢ ચડી છે એટલે સુતા છે, અત્યારે પછી આવશે ક્યારે. હે મારા ભાઈને ટાઢ ચડી છે, તાવ આવ્યો છે? હા. અરે તો મારે રોકાવું પડશે, કદાચ વધારે તબિયત ખરાબ થાય તો દવાખાને લઈ જવા પડે. અરે ના 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 અમે કરી લેશું. અરે ના 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 તમે ભાભી એકલા ક્યારે પહોંચો એમાં, હવે આવ્યો છો તો રોકાઈ જ જાઓ. એક દિવસ થયા, ઓ શ્રીમાન ઘરમાં હોય, ઓલો ઉઠે નહીં, ખાવાનું દેવા જાય તો નથી ભાવતું, આવું કરીને મોકલી દે પરાણે. ભૂખ તો બહુ લાગી હતી. તો એવું ચાલ્યા કર્યું. 1 દિવસ 2 દિવસ થયા. એમાં બરાબર પત્નીને કીધું કે તું મારા ઘડીક આમ પગને એવું દબાય, એને લાગે ખરેખર માંદો છે. પગ દબાવ્યા, ઓલો હળવે પગે અંદર આવ્યો. ભાભીને કીધું તમે જાઓ કામ કરો, હું દબાવું છું. એ પગ દબા માંડ્યો. થોડીક વાર પછી ઓલો અંદર ગોદડામાંથી બોલ્યો, સાંભળ્યું? ઓલી લપ ગઈ. તે ઓલાએ કીધું ના, હવે તો પગે ચોટી છે. હવે આવા મહેમાન આવે તો પછી હેરાન થઈ જાય. એક મહેમાન, એક યજમાન, ચાહે એ યજ્ઞના યજમાન હોય, ચાહે એક કથાના યજમાન હોય, અમુક યજમાન એવા મળે તો હેરાન થઈ કે પૂજા સત્કર્મ કરાવે પણ પાછા બધાને કહેતા ફરે આપણે આમ કર્યું, આપણે આમ કર્યું. આવા યજમાન ક્યારેક હેરાન કરે. એક સામાન, મુસાફરી કરવા જાવ ત્યારે સામાન હથેકનો હારે લીધો હોય તો એ સામાને હેરાન કરે તમને. બીજું એક હવામાન, ગમે ત્યારે પલટો ખાઈ જાય તો એ હવામાન તમને હેરાન કરી દે. અને છેલ્લે એક વિમાન 30,000 ફૂટ ઊંચું ઉડતું હોય, અને એમાં જો કંઈક ખામી આવે અને એ નીચે આવે એટલે એક હારે 3 વસ્તુ થાય. શું? મૃત્યુ, પેલું અગ્નિ સંસ્કાર, બીજું અસ્થિ વિસર્જન. પ્લેનમાંથી પડે એના અસ્થિ હાથવાનું આવે એટલે વિસર્જન થઈ ગયા ન્યા. એટલે આ વિમાન ઉપરથી ક્યારે નીચે આવે એનું કઈ નક્કી નહીં. અડીસ બાબાથી એનટીબી આફ્રિકા યાદ છે ને, 10-12 હજાર સ્ક્વેર ફૂટ આમ ઊંચું ઉડતું હતું વિમાન.
અને કંઈક ખામી આવી, સીધું 5000 સ્ક્વેર ફૂટ નીચે એકાય. અને એ પછી જે બધાએ હનુમાન ચાલીસા ચાલુ કરી છે, એટલા બિંદાસ બેઠા હતા, કોઈ બેલ્ટ નહોતા બાંધ્યા. અને જ્યારે આવું થયું ને તો બાજવાળાનો બેલ્ટ ખીને બાંધી લીધો. એટલે પણ મૂક તો ખરો, આ મારો બેલ્ટ છે. હમણાં હું હરિદ્વારથી, દિલ્હીથી અમદાવાદ આવતો હતો, હું ને ભાર્ગવ બે. પ્લેન લેન્ડિંગ થવાનું હતું અને કદાચ 101 ફૂટ ઊંચું હશે ધરતીથી, અને પાછું એની સ્પીડમાં પાછું ઉપર ચડી ગયું. પછી કોઈ પ્રકારના ટાયર નથી ખુલતા. પિસ્તાલીસ મિનિટ જેટલા ઉપર આટો મરે. પછી કેપ્ટને કીધું કે હવે સુરક્ષિત આપણું લેન્ડિંગ થઈ જશે, ટાયર ખુલી ગયા છે. તો એ બધાનો શ્વાસ નીચે ઉતર્યો. આપણી સંસ્કૃતિ હતી કે પતિ મરી જાય, સ્ત્રી એની પાછળ સતી થઈ જાય. ઘણી જગ્યાએ એવું પણ છે કે પતિ ગુજરી ગયો હોય તો પત્ની પછી સ્ત્રી બીજા લગ્ન ન કરે, આખું જીવન એના જીવનમાં પસાર કરી નાખે એના સંસ્મરણોમાં. સ્વામી વિવેકાનંદે એમની વાતોમાં લખ્યું છે કે એક વખત હું વિદેશમાં ગયો, પરદેશમાં, અને પરદેશમાં હું બરાબર આમ ચાલ્યો જતો હતો તો એક માણસની કબર હતી અને એ કબર પાસે એક સ્ત્રી બેઠી બેઠી પંખો નાખતી હતી. મને આશ્ચર્ય થયું કે માત્ર ભારતમાં જ આવી સંસ્કૃતિ છે કે પોતાના પતિને સુખી કરવો એવું નથી, વિદેશોમાં આ સંસ્કૃતિ પડી છે. અને ત્યારે એમણે પેલી સ્ત્રી પાસે જઈને કહ્યું, ધન્ય છે બેન, તને ધન્ય છે કે જીવતો હતો ત્યારે પણ તે સેવા કરી તારા પતિની, અને આજ મર્યા પછી પણ તું આટલી સેવા કરે છે. મર્યા પછી પણ તું એના કબરની પાસે બેસીને એને પંખો ચલાવે છે કે એને ગરમી ન થાય. ત્યારે સ્ત્રીએ કીધું, ગરમી ન થાય એટલે નથી નાખતી. તો મારા પતિએ મને વચન માંગ્યું હતું કે મારી કબર જ્યાં સુધી સુકાય નહીં ત્યાં તું બીજા લગ્ન કરતી નહીં, આ જલ્દી હુકાય છે એટલે પંખો નાખું છું. આ ભારત વર્ષની સંસ્કૃતિ નથી. સ્વામી વિવેકાનંદ કહે છે કે આની કરતા ન પૂછો તો સારું હતું. આ દુનિયાનો નિયમ છે કે તમારી જરૂર હોય ને તો મીઠા લાડવાય ખવડાવે, ઘી વાળા ચૂરમાના. તમારી જરૂર હોય તો ઘી વાળા લાડવાય ખવડાવે, અને જરૂર પતી જાય ને તો ખાટી છાશે ન આપે. આ દુનિયામાં પ્રેમ કોઈ સ્વાર્થ વગર કરતું જ નથી. કંઈક નો કંઈક સ્વાર્થ હોય છે વાલા. સ્વાર્થથી જ માણસ પ્રેમ કરે છે, અને જ્યાં સ્વાર્થ હોય ને પ્રેમ ન હોય. અપેક્ષા વગરની વસ્તુ હોય તો પ્રેમ હોય.